તો મિત્રો અમે પહોંચી ગયા કોલેજ અને તમે જોઈ શકો છો હવે અમે અંદર જરા છે અને આ છે અમારી કોલેજ। સ્વાગત છે આજના અમારા બ્લોગમાં અને આજે હું જઈ રહ્યો છું કોલેજમાં અને એસાઇનમેન્ટ જમા કરાવવાનું હતું એટલે હું જઈ રહ્યો છું કોલેજમાં કારણ કે ઘણા સમયથી અમે કોલેજ પણ નહીં ગયા એટલે આજે જઈ આવા કોલેજ તો મળીએ આપણે કોલેજમાં। તો મિત્રો અમે સવારમાં આવી તો ગયા હતા પણ હજી ચાદન મળી નહીં પૂરેપૂરા હલવાયા છે કારણ કે અમે બાઇક લાયા નતા બાઇક હાજર નહોતું એટલે બાઇક લાયા નહીં પણ ચાદને હજી આવતું નહીં પૂરેપૂરા હલવાયા છે આજ તો મિત્રો ચાદન તો આવે છે પણ બધા અળવી સાઈડથી સારા બાજુથી આવે છે અને અમારે જવાનું છે હવે રિક્ષાવાળો કહીને તો જો છે કે હું તરત પાછો આવું છું હવે કેટલી વારમાં આવે છે જોવો મિત્રો ફાઇનલી અમને ચાદન મળી ગયું છે અને હવે અમે જરા છે કોલેજ। તો મિત્રો આ ભાઈ આપણા મિત્ર છે અને જૂના જંપુના છે કોઈને પણ વર્ધીની જરૂર હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો આપણે તેમનો કોન્ટેક્ટ કરી આપશે। તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા થરા અને થરામાં ટ્રાફિક બહુ જ જામ હતું એટલે અમે અહીંયાથી થઈ ગયા ચાલતા। મિત્રો અમે આવી ગયા છો થરા અને હવે જરા કોલેજ ચાલતા કારણ કે ચાદન થરા ઉતરી જતું અને કોલેજ અહીંયાથી 2 કિલોમીટર સેટી છે તો અમે જઈ રહ્યા છે ચાલતા કોલેજ। તો તમે જોઈ શકો છો બજારમાં જઈ રહ્યો છું અને હવે જરા આપણે કોલેજ ફાઇનલી મિત્રો અમે પહોંચવા થયા છે હવે કોલેજે અને આજે અમને ખબર પડી કે કોલેજ અમારી આટલી દૂર છે કારણ કે અમે બાઇક લઈને આવતા એટલે તરત હવે આવી પહોંચી જતા પણ આજે અમને ખબર પડી કે કોલેજ આટલી અમારી સેટી છે 2 કિલોમીટર હેઠે થાય તો તમને બતાવું કોલેજનો ગેટ। તો મિત્રો અમે પહોંચી ગયા કોલેજ અને તમે જોઈ શકો છો હવે અમે અંદર જરા છે અને આ છે અમારી કોલેજ। તો મિત્રો અમે કોલેજમાં ફરાર હતા કારણ કે લેક્ચર લેવાનું હતું એ સાહેબ મીટિંગમાં છે એટલે થોડી વાર પછી આવવાના છે થોડી કોલેજમાં ફરાર। તો મિત્રો લેક્ચર પતી ગયું હતું ને પછી અમે આવી ગયા ઢાબા ઉપર કારણ કે ફોટો પાડવાનું લોકેશન સારું હતું એટલા માટે અમે આવી જશે ઢાબા ઉપર અને ફોટો શૂટિંગ કરવા માટે તો મળીએ આપણે ફોટો શૂટ કર્યા પછી। તો મિત્રો ફોટો શૂટનું બધું કામ થઈ ગયું ફોટા ઘણા બધા પાડી નાખ્યા છે હવે અમે જરા ઘરે। તો મિત્રો હવે અમે જરા ઘરે તો આપણે મળીએ થરાની બજારમાં। મિત્રો આપણે આવી ગયા થરાની બજારમાં। તો મિત્રો હું જઈ રહ્યો છું થરાની બજારમાં ચાલતા ચાલતા અને મેન બજાર થરાની અંદર આવેલી છે અને હવે મારે જવાનું છે હેર સલૂનમાં વાળ કપાવવા માટે। તો મિત્રો અમે પહોંચી ગયા છે અમારા મિત્રના ત્યાં હેર સલૂનમાં બ્રાહ્મણી હેર સલૂનમાં। તો અમે આવી ગયા દુકાનમાં પહેલું જોઈ નાખ્યું કાચમાં અને પછી બેસી ગયા ખુરશીમાં વાળ કપાવવા માટે પણ જોઈ શકો છો વાળ તો અમારા મોટા મોટા થઈ ગયા છે તો ચાલો વાળ કપાઈ નાખીએ। તો મિત્રો હું આવી ગયો તો બ્રાહ્મણી હેર સલૂનમાં અને તમે જોઈ શકો છો અહીંયા વાળ કટિંગ મસ્ત કરે છે ભાઈ। તો ચાલો આપણે ભાઈનું દુકાનનું એડ્રેસ પૂછીએ। તો ભાઈ તમારા દુકાનનું એડ્રેસ શું છે? हमारी दुकान का एड्रेस है 100 ब्रह्मणी हेयर सैलून टोटान रोड दर्शी दवाखाना शॉपिंग नीचे। હા તો જે પણ મિત્રો આવે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જે આવી ગયા હોય એ પણ કમેન્ટમાં જણાવજો કે અમે આવી ગયા હતા અહીંયા અને જે નહીં આવ્યા એ પણ જણાવજો મને આવીને। તો જય માતાજી। મિત્રો હું આવી ગયો છું ચાદર ભરાઈ ગયા અને હવે આપણો નંબર છે એટલે ચાદર ભરાય અને આપણે નીકળી તો શટરિયું કમ્પ્લીટ ભરાઈ ગયું હતું ને અમે નીકળી ગયા હવે ઘરે જવા માટે અને તમે જોઈ શકો છો અમારો શટરિયું જઈ રહ્યું છે 500 સ્પીડમાં।
મિત્રો હવે હું પહોંચી ગયો છું ઘરે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીધું, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું. તો મળીશું એક નવા બ્લોગ સાથે.